જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે વાત કરીએ પાપ મોચની એકાદશી વ્રતકથા અને આરતીની. મિત્રો, તારીખ 15 માર્ચ 2026 અને રવિવારના દિવસે પાપ મોચની એકાદશી આવી રહી છે. પાપ મોચની એકાદશી એ પાપમાંથી મુક્ત કરનારી એકાદશી છે. મિત્રો, આ કથા એકાદશીની છે, જે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવે છે, જે પાપોનો નાશ કરે છે. આ કથા મેધાવી મુનિ અને અપ્સરા મંજુ ઘોષની છે, જેમાં મુનિએ અપ્સરાના મોહમાં આવી પોતાનું તપ ગુમાવ્યું અને ત્યારબાદ ચ્યવન ઋષિના કહેવાથી પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી મેઘાવી મુનિના પાપ નષ્ટ થયા અને ફરીથી તેને તેજ મળ્યું. આ વ્રત કરવાથી ભયંકર પાપનો નાશ થાય છે. સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, પાપમોચની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવો, ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી, પીળા રંગના ફળ અને ફૂલથી તેનો ભોગ લગાવો, ત્યારબાદ પાપમોચની એકાદશીની વ્રતકથા સાંભળવી અને ભોગ લગાવેલો એ ભાવિકોમાં વહેંચી દેવો. મિત્રો, પાપમોચની એકાદશીનું મહત્ત્વ જાણીએ તો આ વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપો નષ્ટ થાય છે અને કથાના શ્રવણથી 1000 ગૌદાન જેટલું ફળ મળે છે. આ વ્રત કરવાથી અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એવું આ વ્રત આજે આપણે જોવાનું છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ પાપમોચની એકાદશીની વ્રતકથા. ખૂબ સમય પહેલાં માંધાતા નામના એક પરાક્રમી રાજા હતા. રાજા માંધાતા એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેમાંથી તેને મુક્ત કેવી રીતે થવું? ત્યારે મહર્ષિ લોમેશે કહ્યું હતું કે, હે રાજા, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં, જ્યાં ગાંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપસ્ય મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને સુંદર અપ્સરાને આ રીતે જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા તેમની પાસે આવીને વીણા નીચે મૂકી તેમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ તેને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે તેણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તમે મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, હે વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા તેમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને તેના પર ક્રોધ આવ્યો. તેમણે શ્રાપ આપતા કહ્યું, હે પાપીણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવાથી એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો દૂર કરનારી એ એકાદશી છે. સુંદરી, તેનું વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહી મુનિશ્રી મેઘાવી પોતાના મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા અને ત્યાં આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ મને તેનું પ્રાશ્ચિત બતાવો કે જેથી મારા પાપોનો નાશ થાય. ત્યારે ચ્યવનજી બોલ્યા કે પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની જે પાપમોચની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તાના પાપો દૂર થશે અને તેનો વિનાશ થશે. પિતાની વાત સાંભળી મેઘાવીએ તેનું પાલન કર્યું. તેના સમગ્ર પાપ નષ્ટ થઈ ગયા
આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી જે પિશાચ યોનિમાંથી મુક્ત થઈ તે દિવ્ય રૂપ ધારણ કરી અપ્સરા બની ફરીથી સ્વર્ગલોકમાં જતી રહી. બોલીએ વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, પાપમોચી એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેના પર ભગવાન વિષ્ણુની કૃપા વરસી રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવી પાપમોચની એકાદશીનું વ્રત એ 15 માર્ચ 2026 રવિવારના દિવસે છે. આથી સૌ સાધકો અને ભાવકોને આ વ્રત રાખવાનો અનુરોધ છે. મિત્રો, આમ તો વર્ષમાં 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું આગવું મહત્ત્વ હોય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ભાવથી પૂજા કરવામાં આવે છે, તેમને ભોગ લગાવવામાં આવે છે અને એકાદશીની વ્રતકથા સાંભળવામાં આવે છે. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરવામાં આવે છે અને યોગ્ય યથાશક્તિ દાન પણ કરવામાં આવે છે. આ દિવસે કરેલું દાન એ વ્યક્તિને આગલા જન્મમાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે અને પુણ્યનું ભાથું બંધાવે છે. સાથે સાથે તેને વૈકુંઠધામ મોક્ષધામની પણ પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, આ એકાદશીની કથાના શ્રવણ માત્રથી 1000 ગૌદાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યાથી લાગેલું પાપ દૂર થાય છે. સુવર્ણ એટલે કે સોનું ચોરવાવાળો, દારૂ પીવાવાળો, અમજ્ઞાગમન કરવાવાળા આદિ ભયંકર પાપ પણ આ એકાદશીનું વ્રત કરવાથી દૂર થાય છે અને અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એવી આ એકાદશીની આપને હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધી સાથે વિડીયોને અવશ્ય શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પાપમોચની એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.